એ પુસ્તકનું પણ નામ એવું આપ્યું, ગાથા મારા ગામની. એટલે આ તાપી જિલ્લાના ઘણા બધા ગામનો ઇતિહાસ અમે લખેલો છે. બધા શિક્ષકોને ભેગા કર્યા હોય, શિક્ષકોને આખી વાત સમજાવી હોય કે પોતાના ગામનું નામ કેવી રીતે પડ્યું, કેટલા વર્ષથી છે, કેટલા લોકો છે, કેવા વ્યવસાય કરે છે, લોકો કેટલું શિક્ષણ મેળવ્યું છે, એમના જૂના રિવાજો શું છે, ગામની અંદર જૂની ધરોહર એટલે જૂનું મંદિર કે જૂની વાવ કે જૂનું કોઈ વૃક્ષ કે જૂનું કોઈ બનાવેલું સ્થાપત્ય કશું પણ હોય તો એના વિશે પણ કોઈને કોઈ ઇતિહાસ મળે. તો આવું પણ અમે એ કામ કરેલું છે કે મરતા પહેલાં ધીરે ધીરે અંદરથી મરવાનું નહીં, હૈયામાં ઉલ્લાસ ભરી લો, બીજું કંઈ કરવાનું. હવે મૂળ વસ્તુ આપણા અંદર ઉલ્લાસની વાત છે, આનંદની વાત છે. સવાલ એ છે કે સારું ખાઈ લેવાથી, સારા કપડાં પહેરી લેવાથી, સારા પિક્ચરો જોઈ લેવાથી, સારા પ્રવાસ પર્યટન કરી લેવાથી ઘણો બધો આનંદ તો આવે છે, એ આનંદ ખરેખર ટકતો નથી. પણ સાચો આનંદ તમારા અંદરમાં હોય તો એ આનંદ એક જુદી વસ્તુ છે. સંતોષ હોય અને પ્રસન્નતા હોય કુદરતી રીતે. ગમે તેવી સ્થિતિમાં આપણે લોકો ભૂતકાળની યાદોને વાગોળીએ અને દુઃખી થઈએ અથવા ભવિષ્યની ચિંતા કરીને દુઃખી થઈએ તો ભૂત અને ભવિષ્યની વચ્ચે વર્તમાનને આપણે ખલાસ કરી દઈએ છીએ. ખલાસ નહીં કરાય તો વીતેલી ગળચટ્ટી યાદો જાગે તો સંભાળી લો, પણ રોકડ જેવા રણકે દાહડા આ પળને અજવાળી લો. ને કષ્ટો છે તો પીડા છે, કષ્ટો છે તો પીડા છે, પણ દરદર કરગરવાનું નહીં, હૈયામાં ઉલ્લાસ ભરી લો, બીજું કંઈ કરવાનું. નમસ્કાર. એમ મોટિવ ટોક્સના આ પોડકાસ્ટમાં એવા વ્યક્તિ છે જેઓ તાપી જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી રહી ચૂક્યા છે, તેમજ સાહિત્ય જગતમાં પણ પોતાની અનોખી ઓળખ બનાવી ચૂક્યા છે. તો દર્શકોને તમારો પરિચય આપશો. નમસ્તે અંકિતભાઈ, પહેલાં તો તમે મને અહીંયા બોલાવ્યો એટલે તમારો આભાર. દર્શક મિત્રો, હું નૈશદ મકવાણા છું. મારું મૂળ વતન દાહોદ જિલ્લો છે, પરંતુ વ્યવસાયને કારણે આખા ગુજરાતમાં ફરવાનું થયું. દાહોદ જિલ્લામાં મારો જન્મ થયો. 22મી ઓક્ટોબર 62 મારી જન્મતિથિ તારીખ છે. મારું પ્રાથમિક શિક્ષણ મારા ગામની શાળામાં, પછી મીરાખેડી ગામ છે, એના વિશે એવું કહેવાય છે કે મીરાબાઈ એ વખતે આ વિસ્તારમાં આવ્યા હતા. તો મીરાખેડી ગામમાં મારું શિક્ષણ માધ્યમિક અને કોલેજ મેં BA અને MA પણ દાહોદની નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં કર્યું. મારા બાપુજી એ ગુજરાતી શાળાના શિક્ષક હતા અને ખૂબ જૂના, જેને કહેવાય કે આદર્શ શિક્ષક. એવા શિક્ષકો અત્યારના સમયમાં જોવા નથી મળતા. તો એવા શિક્ષક મારા પિતાજી હતા અને એમની પાસેથી આ વાંચન લેખનના સંસ્કાર વારસામાં મળ્યા. મારો અભ્યાસ ત્યાં થયો એટલે હું BEd કરવા અમદાવાદ ગયો. અમદાવાદ AG ટીચર્સ કોલેજમાં મારું BEd થયું 1987માં. તો ત્યાર પછી હું માધ્યમિક શિક્ષક તરીકે નોકરી કરી. માધ્યમિક શાળામાં અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 14 વર્ષ જેવું મેં નોકરી કરી. અને એ નોકરી કરીને એટલે કે શાળામાં વિદ્યાર્થીઓની સાથે કામ કર્યું. ગુજરાતી, હિન્દી, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર આવા બધા વિષયોનું અધ્યાપન કાર્ય કર્યું. અને એ દરમિયાન કેટલાક ટ્રસ્ટો, કેટલાક મંડળવાળાએ મને ઓફર કરી કે તમે શિક્ષકમાંથી અમારી શાળામાં આચાર્ય તરીકે આવી જાઓ. પણ મારી કલ્પના એવી હતી કે મારે કોઈ આચાર્ય તરીકે એક જગ્યા પર સ્થિર નથી થવું. અને એ રીતે 1997માં ગુજરાત જાહેર સેવા આયોગની આ પરીક્ષાની જાહેરાત મેં જોઈ અને મેં અરજી કરી.
3-4 મહિના સુધી સળંગ ખૂબ મહેનત કરી અને જીપીએસસી ક્લાસ 1 મેં પાસ કર્યું અને એ રીતે મારું માધ્યમિક શાળાની શિક્ષકની નોકરીમાંથી રાજીનામું આપીને હું જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે લાગ્યો. આપ સાહિત્યકાર છો તો તમને લખવાની પ્રેરણા કઈ રીતે મળી? હા, હું મારા ઘરથી મારી સ્કૂલ એ 3.5 કિલોમીટર દૂર છે અને 8 થી 12 ધોરણ સુધી હું ત્યાં ભણ્યો, એટલે 5 વર્ષ. તો મને રોજનું એટલું ચાલવું પડતું, 6 કિલોમીટર ચાલવાનું અને બીજું એટલે રોજના મારા 10 કિલોમીટર જેવું ચાલવાનું થાય. હવે ચાલતા જઈએ એટલે ગામડાના રસ્તા પર ખેતર આવે, વળાંક આવે, આ બધું આવે, એટલે આવા અડધા જંગલ જેવા વિસ્તારમાંથી ને જવાનું હોય. તો વ્યક્તિ જ્યારે આ પ્રકૃતિના સાનિધ્યમાં રહે છે ત્યારે એની અંદરનો સુષુપ્ત પડેલો કવિ સર્જક એ જાગૃત થતો હોય છે. તો 10મા ધોરણમાં હતો ત્યારે મેં કવિતા લખેલી. પછીથી 12મું થયું અને દાહોદની કોલેજમાં આવ્યો તો એ વખતે હું કવિતાઓ લખતો થઈ ગયો, પરંતુ મને ગીત કાવ્યનો લય કે એનું બંધારણ અથવા ગઝલ તો ગઝલના છંદના એ મને આવડતું નહોતું. પણ હું અછાંદસ લખતો અથવા ક્યાંક જોડકણા જેવું લખતો. મને યાદ છે કે 1984માં કોલેજનું અમારું મુખપત્ર વાર્ષિક અંકમાં મારી કવિતા છપાઈ હતી, એટલે હું ત્યારથી લખવાનું શરૂઆત કરી. વ્યારા જેવા વિસ્તારમાં આવવાનું કઈ રીતે થયું? અંકિતભાઈ, વ્યારા તો એટલા માટે કે મારી જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે પહેલી નોકરી, પહેલી નિમણૂક એ કચ્છ જિલ્લામાં થઈ અને ડિસેમ્બર 99માં હું કચ્છમાં ગયો અને 2000નું વર્ષ ત્યાં નોકરી કરી અને 2001માં તો ત્યાં ભૂકંપ આવ્યો. હવે ભૂકંપ આવ્યો એટલે કેટલો ભયંકર ભૂકંપ હતો. હું તમને ભૂકંપનું વર્ણન મારે કરવું હોય ને તો હું જરાક તમને એક શેર સંભળાવું. રમણીક સોમેશ્વરનો આ શેર છે કે ઘટના પસાર થાય ને જોયા કરો તમે, અફવા બધે ફેલાય ને જોયા કરો તમે, ગામ ગલી ઘર નગર બધું તમારું નકશામાં ફેરવાય ને જોયા કરો તમે. આવો ભયાનક ભૂકંપ હતો અને એ ભૂકંપમાં મેં કામ કર્યું. પછી ઘણી બધી ઘટનાઓ એવી ત્યાંની છે, એ ઘટનાઓની વાતો કરીએ તો મારે કલાકો થઈ જાય, પણ ખૂબ સારું કામ કર્યું મેં. તો એ કામ કર્યું એટલે એના પરિણામ રૂપે તત્કાલીન શિક્ષણ મંત્રી હતા શ્રીમતી આનંદીબેન પટેલ, તો એમની સાથે નિકટતા સારી હતી અને બદલીનો સમય થયો એટલે હું ત્યાં કચ્છમાં રહ્યો 4 વર્ષ. એટલે 99માં ગયો ને ડિસેમ્બર 3 સુધી હું ત્યાં હતો. પછી જાન્યુઆરી 2004માં મારી બદલી થઈ અને હું વડોદરા આવ્યો. એટલે વડોદરામાં પણ હું ડીઓ તરીકે 4 વર્ષ રહ્યો. હવે આ પ્રકારે સરકારી નોકરીમાં બદલી તો ચાલ્યા કરે. વડોદરાથી પાટણ ગયો, પાટણથી બદલી થઈને વ્યારા આવ્યો. પછી વ્યારામાં આવ્યો એટલે અહીંયા પણ આ વિસ્તાર મેં જોયો, આ વિસ્તારના લોકોને મળ્યો, આ વિસ્તારની સંસ્કૃતિ, આ વિસ્તારની બોલી, આનો થોડો મને પરિચય થયો. અને અહીંયા બરાબર નોકરી કરી, પણ એક થોડોક સમય ગયો એટલે મારી અહીંથી બદલી થઈ અને હું ભરૂચ ગયો. એટલે એ રીતે મારે વ્યારા આવવાનું થયું 2012માં. વ્યારામાં સાહિત્ય સેતુ ગ્રુપની સ્થાપના કઈ રીતે થઈ? હા, હવે મારે થોડીક મારા જીવનની એમ કહો કે થોડી દુઃખદ વાત પણ છે કે અંકિતભાઈ, હું જ્યારે વ્યારાથી બદલીને ભરૂચ ગયો એ દરમિયાન મારા પત્નીને પેટનું કેન્સર ડિટેક્ટ થયું, સ્ટમક કેન્સર, અને એની સારવાર થઈ, પણ
એ પ્રકારની સ્થિતિ હતી કે એને બચાવી નહીં શક્યા. હવે એમના ગયા પછી મારા ઘરના પરિવારના કામ અને મારી નોકરી પણ બાકી હતી, એટલે હું થોડોક મૂંઝાઈ પણ ગયો અને ઘણા બધા મિત્રોની સલાહ અને મને પણ એ મહેસૂસ થયું કે મારે રીમેરેજ કરવા જોઈએ. તો એ વિચાર તો ચાલતો હતો ને એ દરમિયાન મારી બદલી થઈ ગઈ જુનાગઢ. હવે જુનાગઢ બદલી થઈ એ અરસામાં એટલે 7મી માર્ચ 2018 મારે છે તો રીમેરેજ કર્યા. અને રીમેરેજ કર્યા એ મારા પત્ની અત્યારે વ્યારાની કોલેજમાં અંગ્રેજીના પ્રાધ્યાપક છે. પ્રાધ્યાપક ગીતા એનું નામ છે. અને એની સાથે રીમેરેજ કર્યા એટલે પછી મારે વ્યારા આવવાનું થયું, વારંવાર થયું. પરંતુ મારા પત્ની પણ સારું ગાય છે અને સારું લખે છે. અને વ્યારાની કોલેજમાં ગમે તેવા સાંસ્કૃતિક કાર્યક્રમ હોય તો એનું સંચાલન એ કરી છે. એટલે વર્ષો સુધી સાંસ્કૃતિક સમિતિના સંયોજક તરીકે એણે કામ કર્યું. મારું પણ જ્યારે શિક્ષકમાં નોકરી કરી અને પછી અધિકારી થયો ત્યારે મારા શોખમાં પણ ગાવાનું, વાદ્ય કશુંક વગાડવાનું, રમતગમત, પ્રવાસ, આ લખવાનું, આ મારા શોખના વિષયો હતા. એટલે હું કવિતાઓ લખતો હતો. એમાં મારો ગઝલ સંગ્રહ 2007માં એ પહેલો ગઝલ સંગ્રહ વડોદરામાં હતો ત્યારે લોકાર્પણ થયું. એ વખતે પણ કાર્યક્રમમાં આનંદીબેન પટેલ શિક્ષણ મંત્રી આવેલા. તો મારા પત્નીને ખબર પડી કે હું લખું છું અને કવિતા લખું છું અને આ રીતે, એટલે એના અને અમારા વિચારો અને કામ મળ્યા. એટલે હું જ્યારે એની સાથે જોડાયો તો એ જ વખતે મેં નક્કી કર્યું કે હું નિવૃત્ત થઉં તો મારે કેવી રીતે જીવવાનું છે. તો 2018માં આ નક્કી કર્યું કે સાહિત્ય સેતુની સ્થાપના કરવી. તો ઉમેશ તામસે નામનો એક વ્યક્તિ, એટલે શિક્ષક છે, કવિ છે, એની સાથે પરિચય થયો, એની ગઝલો વાંચી. એટલે સાહિત્ય સેતુ નામનું પહેલું એક તો વોટ્સએપ ગ્રુપ બનાવ્યું. પછી અમે આવી રીતે સંસ્થાગત પણ કામ શરૂ કર્યું. તો જે વ્યક્તિને, એ શિક્ષક હોય, એ વિદ્યાર્થી હોય, એ ખેડૂત હોય, એ વેપારી કે કારીગર કોઈ પણ હોય, પરંતુ જેને સાહિત્યિક કૃતિ, ગીત કે ગઝલ કે વાર્તા, જેને લખવાની રસ રુચિ છે, એવા લોકોને અમે એને પ્રશિક્ષણ આપવાનું શરૂ કર્યું. તો આવા પ્રશિક્ષણ શિબિરો મેં આ સાહિત્ય સેતુના બેનર નીચે 5 જેટલા કર્યા છે. અને એ પણ જુદી જુદી જગ્યાએ કર્યા છે. વ્યારામાં કર્યા, પછી વાંસદા કર્યો, ઠેઠ ધરમપુરમાં કર્યો. તો આવી રીતે મેં શિબિરો કર્યા. પછી તમે જ્યારે સાહિત્ય સેતુની વાત કરી છે એટલે એ કહું કે સાહિત્ય સેતુ દ્વારા અમે સારા સારા વાર્તાકારને, ગઝલકારને બોલાવ્યા અને અહીંના આ યુવાનોને એની તાલીમ આપી. પછી કોઈ લખતો થયો હોય તો લખવા માટે એક નિયમ છે વ્યક્તિના કે લખી તો શકે પણ એ અભિવ્યક્ત ન કરે ત્યાં સુધી ખબર ના પડે કે એ કેવું છે, એની ક્ષમતા કેટલી છે. તો લખતા થયા હોય એવા લોકોને અભિવ્યક્ત થવા માટે, રજૂઆત કરવા માટે મેં લગભગ 25 જેટલા કવિ સંમેલન કર્યા છે. દરેક કવિ સંમેલનમાં હું નવા નવા લોકોને જોડું અને એ લોકો લખે ને એ લોકો અભિવ્યક્ત કરે. તો આમ લખવાથી અને વ્યક્ત કરવાથી વ્યક્તિનો ધીરે ધીરે વિકાસ થાય. તો સાહિત્ય સેતુની આવી પ્રવૃત્તિ અહીંયા વ્યારામાં આ 6 વર્ષથી ચાલે છે.
આ જે લખવાની વાત છે અંકિતભાઈ, એમાં હું એટલું કહું કે જેમ આપણે ચંદનને ઘસીએ, ચંદનનો ટુકડો હોય અને પથ્થર પર ઘસીએ તો શરૂઆતમાં ચંદનના લાકડામાંથી સુગંધ ઓછી આવે, ન આવે, પણ જેમ ઘસાતું જાય એમ એમાંથી સુગંધ આવે. લખવાવાળા લોકોને હું એ જ કહું છું કે આ આપણું લખવાનું છે ને ચંદન જેવું છે. તમે જેટલું ઘસ્યા કરશો એટલું એમાંથી સુગંધ આવશે. મારો દરમિયાન ગઝલ સંગ્રહ 2007માં થયો. ત્યાર પછી મારું પુસ્તક થયું સંવાદ સમયની સાથે. એમાં લેખો છે, ગદ્યમાં છે. એ પુસ્તક 2011માં પ્રકાશિત થયું. એ અરસામાં ગુજરાત ગૌરવના ગીતો લખાયા. અવસર ઉમંગનો આવો ગીત સંગ્રહ એનો છે. એની સાથે હું જ્યારે તાપી જિલ્લામાં અહીંયા હતો ત્યારે તાપી જિલ્લામાં ગુજરાત સ્થાપના દિવસ 1 મેની ઉજવણીનો કાર્યક્રમ આવ્યો. એટલે અમને એમ થયું કે કંઈક નવું કરીએ. એટલે એ વખતે કદાચ 2015માં 14-15માં આ 1 મેની ઉજવણી, સ્થાપના દિવસની ઉજવણી વખતે અમે તાપી જિલ્લાના બધા જ ગામનો ઇતિહાસ લખેલો અને 700 પાનામાં લખીને કલેક્ટર કચેરીમાં આપ્યું હતું. જોકે કોઈ કારણવશાત એ લોકોએ 70 પાનાની પુસ્તિકા છાપી અને એ વખતે શિક્ષણ મંત્રી એટલે આનંદીબેન મુખ્યમંત્રી હતા ને એમના હાથે એનું લોકાર્પણ થયું હતું. તો મારો કહેવાનો અર્થ એ છે કે એ પુસ્તકનું પણ નામ એવું આપ્યું, ગાથા મારા ગામની. એટલે આ તાપી જિલ્લાના ઘણા બધા ગામનો ઇતિહાસ અમે લખેલો છે. બધા જ શિક્ષકોને ભેગા કર્યા હોય, શિક્ષકોને આખી વાત સમજાવી હોય કે પોતાના ગામનું નામ કેવી રીતે પડ્યું, કેટલા વર્ષથી છે, કેટલા લોકો છે, કેવા વ્યવસાય કરે છે, લોકો કેટલું શિક્ષણ મેળવ્યું છે, એમના જૂના રિવાજો શું છે, ગામની અંદર જૂની ધરોહર એટલે જૂનું મંદિર કે જૂની વાવ કે જૂનું કોઈ વૃક્ષ કે જૂનું કોઈ બનાવેલું સ્થાપત્ય કશું પણ હોય તો એના વિશે પણ કોઈને કોઈ ઇતિહાસ મળે. તો આવું પણ અમે એ કામ કરેલું છે. અને પછી હું ગીત લખવાનો થયો. એટલે ગીત લખતી વખતે લખાતા ગયા અને 2018માં ખેતરને શેઢેથી આવું ટાઇટલ છે મારા ગીત સંગ્રહનું. ખેતરને શેઢેથી એ ગીત સંગ્રહ મારો પ્રગટ થયો. એ વખતે હું ભરૂચમાં ડીઓ તરીકે હતો અને ખૂબ સારો કાર્યક્રમ એ થયો હતો. એટલે આ પ્રકારે લખવાનું ચાલ્યું. સરવાળે ટૂંકી વાર્તા લખવાનો પણ પ્રયત્ન કર્યો. વાર્તામાં હજી એટલી ફાવટ નથી આવી, કારણ કે ગદ્યનું લખવું અઘરું હોય છે, સમય માંગી લે છે. આપણી પાસે ભાષા અને શબ્દભંડોળ એટલું હોવું જોઈએ તો લખી શકાય. ગીત અને ગઝલ એનો લય અને એના છંદ આપણને સમજમાં આવી જાય તો આપણે બહુ ઓછા સમયમાં લખી શકીએ. તો આ અત્યાર સુધી મારા આ પ્રકારે 5 પુસ્તકો પ્રકાશિત થયા છે અને હું લખું છું. છેલ્લે મારું એક ગીત ખૂબ ઉપડ્યું છે ને લોકો બહુ એના વિડીયો જુએ છે. એ ગીત હું તમને સંભળાવું અને મારી વાતને પૂરી કરું. કે મરતા પહેલાં ધીરે ધીરે અંદરથી મરવાનું નહીં, હૈયામાં ઉલ્લાસ ભરી લો, બીજું કંઈ કરવાનું નહીં. હવે મૂળ વસ્તુ આપણા અંદર ઉલ્લાસની વાત છે, આનંદની વાત છે. સવાલ એ છે કે સારું ખાઈ લેવાથી, સારા કપડાં પહેરી લેવાથી, સારા પિક્ચરો જોઈ લેવાથી, સારા પ્રવાસ પર્યટન કરી લેવાથી ઘણો બધો આનંદ તો આવે છે, પણ એ આનંદ ખરેખર ટકતો નથી. પણ સાચો આનંદ તમારા અંદરમાં હોય તો એ આનંદ એક જુદી વસ્તુ છે. સંતોષ હોય અને પ્રસન્નતા હોય કુદરતી રીતે. ગમે તેવી સ્થિતિમાં આપણે લોકો ભૂતકાળની યાદોને વાગોળીએ અને દુઃખી થઈએ અથવા ભવિષ્યની ચિંતા કરીને દુઃખી થઈએ તો ભૂત અને ભવિષ્યની વચ્ચે વર્તમાનને આપણે
ખલાસ કરી દઈએ છીએ. તો ખલાસ નહીં કરાય તો વીતેલી ગળચટ્ટી યાદો જાગે તો સંભાળી લો, પણ રોકડ જેવા રણકે દાહડા આ પળને અજવાળી લો. ને કષ્ટો છે તો પીડા છે, કષ્ટો છે તો પીડા છે, પણ દરદર કરગરવાનું નહીં. હૈયામાં ઉલ્લાસ ભરી લો, બીજું કંઈ કરવાનું નહીં. પછી કે કસ્તુરીની ખુશ્બુ કાજે. કસ્તુરીની ખુશ્બુ એટલે ટાઈપ ઓફ અચીવમેન્ટ, કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરવી તે. કસ્તુરીની ખુશ્બુ કાજે દૃષ્ટિ સરખી રાખી લો, સુખનું સરનામું છે અંદર દિલમાં થોડું ઝાંખી લો. સુખનું સરનામું છે અંદર દિલમાં થોડું ઝાંખી લો. ને સુખનું ગાણું ગણગણવાનું, સુખનું ગાણું ગણગણવાનું, ખિસ્સામાં ભરવાનું નહીં. હૈયામાં ઉલ્લાસ ભરી લો, બીજું કંઈ કરવાનું નહીં. અને છેલ્લી કડી, ભીતર અગમ અલખ વિરાજે. અગમ એટલે જેની ગમ નથી પડતી તે, ને અલખ એટલે જેના ગુણ લખી શકાતા નથી તે. એટલે એક પ્રકારનું ઈશ્વરીય શક્તિ, ભગવાન, કુદરત, જે કો તે, અથવા આપણને જીવાડે છે તે. તો ભીતર અલખ અગમ બિરાજે, સુરતા સાથે જોડી દો. 32 કોઠે થાશે દીવા, હું મારું તરછોડી દો. 32 કોઠે થાશે દીવા, હું મારું તરછોડી દો. કે અંદર બેઠો એ બોલે તો કોઈથી પણ ડરવાનું નહીં. હૈયામાં ઉલ્લાસ ભરી લો, બીજું કંઈ કરવાનું નહીં. આવું ગીત, આવા ગીતો મારા 100 જેટલા ગીતો આવા છે બધા. અને આ ગીત લખું છું. અત્યારે મારા પ્રકાશનમાં ગઝલ સંગ્રહ તૈયાર થાય છે. મારી નવી તાજી ગઝલો આવનારા સમયમાં વાચકોને મળશે. તો નિવૃત્તિના મારા, હું 2020માં નિવૃત્ત થયો, એટલે આ 26 એટલે આ 6ઠું વર્ષ. તો હજી કુદરતી રીતે તબિયત સારી રહે છે, લખવાનું એટલું હોય છે, કાર્યક્રમોમાં એટલા પ્રવાસ હોય છે, અને કવિ સંમેલનમાં જતો હોઉં છું. તો આ રીતે એક જુગ કહેવાય ને કે કામ ચાલ્યા કરે છે ને જીવન ચાલ્યા કરે છે. જે લોકો લખવા માટે ઈચ્છા કરતા હોય એ લોકો માટે ટિપ્સ આપું જરા. તો ગીત કે ગઝલ કે વાર્તા જે કંઈ લખવા માંગતા હોય તો એના સાહિત્ય સ્વરૂપના પુસ્તકો વસાવી લેજો અને વાંચી લેજો. વાંચ્યા વગર કશી ખબર નહીં પડે. પહેલાં વાંચી લો, સમજાય કે ન સમજાય વાંચી લો, ત્યાર પછી બીજાની સાથે પરામર્શ કરો, કોઈને પૂછી લો. તો એ કરો અને પછી તમને લખવાની શરૂઆત કરશો તો એ આવડશે. જેટલું લેખન, હું તમને એ કહું છું ને, કશું પણ શીખવા માટે 4 કૌશલ્ય છે. એક શ્રવણ કૌશલ્ય, સાંભળવાથી આવડે. બીજું કથન કૌશલ્ય, બોલવાથી આવડે. ત્રીજું વાંચન કૌશલ્ય, વાંચવાથી આવડે. અને ચોથું લેખન કૌશલ્ય, લખવાથી આવડે. આ જે 4 કૌશલ્ય છે એમાં 2 કૌશલ્ય અર્થગ્રહણના છે. એમાંથી આપણને મળે છે સાંભળવાનું અને વાંચવાનું, એમાંથી મળે છે. 2 કૌશલ્ય અભિવ્યક્તિના છે, કથન કૌશલ્ય અને લેખન કૌશલ્ય. તમે કશુંક બતાવો છો, લખીને બતાવો છો અથવા બોલીને બતાવો છો. આ 4 કૌશલ્યને બરાબર સમજીને એ પ્રમાણે જો આપણે પાલન કરીએ અથવા તો એ પ્રમાણે શીખવાનો પ્રયત્ન કરીએ તો કશું નહીં, જે નથી આવડતું એ પણ આવડે. એટલે હું એમ કહું કે કશું અશક્ય નથી. એમ ગમે તે હોય એ લખતા તો આવડી જાય. થોડીક મહેનત આપણે કરવી પડે. લેખન ક્ષેત્રમાં આવતા યુવાનો માટે શું સંદેશ? હા, એટલે લેખન ક્ષેત્રમાં આવતા યુવાનો માટે આ જ વાત કે બહુ વાંચવું પડે અને લખવું પડે, આવા કાર્યક્રમમાં જવું પડે, થોડોક પ્રયત્ન કરવો પડે. આ બધી બાબતો મેં જેમ અગાઉ કીધી તેમ જ, પણ હું મારી ગઝલનો શેર કેવો હોય તો કહું, આ સરળ નથી. એમ કહેવાય ને કે હર કોઈને આ બધું આવડતું નથી, કોઈકને જ આવડે છે. એટલે કોઈકનું મન, એ મન એટલે એક ખેતર જેવું છે.
તમે એ જમીનને જેટલું ખેતરમાં ખેડો, જેટલું પાણી આપો, જેટલું ખાતર આપો, જેટલું કાળજી લો, જેટલી એની ફળદ્રુપતા વધારે તેમ તમારી ઉપજ વધારે. એના જેવું આ મન એ જમીન છે. એ જમીનને જેટલી તમે ફળદ્રુપ કરો એટલી તમારા અંદરથી ઉપજ આવે. એટલે છેલ્લે એક શેર કહી દઉં કે હકીકત છે, સત્ય છે, સ્વીકાર કર, આ કર્મમાં તો કષ્ટ છે, સ્વીકાર કર કે પલાઠી ને પદ્માસનમાં ફેર છે. પલાઠીને પદ્માસનમાં ફેર છે, તું સાધક થા ને સાધના સ્વીકાર કર. આમ સાધનાને આપણે સ્વીકારી લઈશું તો અશક્ય કશુંથી બધું આવડશે. ઓકે, એમ મોટિવ ટોક્સ યુટ્યુબ ચેનલ વિશે શું કહેવા માંગશો? શેના વિશે? અમારી જે ચેનલ છે એમ હા. મોટિવ ટોક્સ, એ હા. વિશે શું કહેવા માંગશો? તમારો આ મોટિવ ટોક્સનો પ્રયત્ન ખૂબ સારો. તાપી જિલ્લાના અંતરિયાળ ગામડામાં આ પ્રકારની પ્રવૃત્તિ એક સરાહનીય, આવકારદાયક છે. કારણ કે મારા અનુભવ દરમિયાન મેં એવું જોયું છે, મેં એવું શીખ્યો છું કે આપણા વિસ્તારના, ગામડા વિસ્તારના વિદ્યાર્થીઓ 5-25 લોકો વચ્ચે વધુ બોલી શકતા નથી. 5-25 લોકો વચ્ચે થોડા શરમાય છે. ગુજરાતીમાં કહેવત છે, શરમાય તે કરમાય. શરમાવું ક્યારે? શાની શરમ? તો કશુંક બોલવાની અને કશુંક અભિવ્યક્ત કરવાની એક ત્રેવડ આવે અને લોકોને ખ્યાલ આવે તો આ તમારો પ્રયત્ન તો ખૂબ જ બિરદાવવા લાયક છે કે તમે અહીંયા યુવાનોને પણ સારી સારી બાબતો શીખવવાના છો અને શીખે છે. તો મને એના માટે ખૂબ ગૌરવ છે. અને આ જે તમારી ચેનલ છે એમાં તમારે કોઈ વ્યક્તિગત પરિચય માટે નહીં, પણ કોઈ મોટિવેશનલ સ્પીચ માટે પણ મને કહેશો તો હું જીપીએસસીની પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓ માટે પણ અલગ અલગ વિષય પર ભાષા, લેખન, વ્યાકરણ અથવા તો આ બધી બાબતો ઉપર હું ક્યારેક વ્યાખ્યાન આપું છું. ઘણી બધી કોલેજોમાં પણ હું જાઉં છું. તો તમે ક્યારેક એવું કહેશો તો હું એના માટે પણ તમને સમય આપીશ.